ઇતિહાસમાં પહેલીવાર લોકસભા સ્પીકરની ચૂંટણી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. લોકસભા સ્પીકર પદ પર સહમતિ ન બનતા ઇતિહાસમાં પહેલીવાર લોકસભા સ્પીકર માટે ચૂંટણી થશે. ઓમ બિરલા સામે કે સુરેશ વિપક્ષ તરફથી ઉમેદવાર બન્યા. મધ્યપ્રદેશ સરકારે 1972 થી ચાલતી પ્રથાને બંધ કરી. હવેથી મંત્રીઓ જાતે જ ભરશે પોતાનો આવકવેરો. અત્યાર સુધી રાજ્ય સરકાર મંત્રીઓના આવકવેરા ભરતી હતી. ભારતીય ગોલ્ફરો અદિતિ અશોક અને દીક્ષા ડાંગર પેરિસ ઓલિમ્પિક 2024 માટે થયા ક્વોલિફાય. હવે નીટ પેપર લીક કેસમાં ઈડી પણ એક્ટિવ. ટૂંક સમયમાં દાખલ કરી શકે છે એફઆઈઆર. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 10,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. બિનવારસી ડ્રગ્સ મુદ્દે સરકારનું બોન્ડ. કટોકટીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. દેશને જેલમાં ફેરવવાનો લગાવ્યો આરોપ. વિકિલીક્સનો સ્થાપક જુલિયન અસાન્જે જેલમાંથી થયો મુક્ત. અમેરિકા સાથે કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો રસ્તો થયો સાફ. પોલીસને નહીં તો વકીલોને પણ ગુનાહિત કેસોમાંથી છૂટ નહીં. ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. આજે શેર બજાર ઓલ ટાઈમ હાઈ રહ્યું. સેન્સેક્સ 78,000 ને પાર તો નિફ્ટી પણ સર્વોચ્ચ સપાટીએ. દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હજુ જેલમાં જ રહેશે. દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જામીનના નિર્ણયને રદ કર્યો. સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.